એસપીસીએ દ્વારા દિયોદર ખાતે પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું। દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરના હસ્તે પક્ષીઘરનું વિતરણ કરાયું। દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ કલેક્ટર ડીએન કાશળ, દિયોદર મામલતદાર AR નીનામા અને દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા। ઉનાળાની સિઝનમાં પક્ષીઓ માટે માળા તેમજ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પક્ષીઘર અને કુંડા પક્ષીઓ માટે લેતા હતા। આ પ્રસંગે નાયબ મામલતદાર અરવિંદભાઈ ચૌધરી, ધવલભાઈ ત્રિવેદી, શાંતિલાલ ત્રિવેદી, આંબાભાઈ પટેલ, એસપીસીએના ઉપપ્રમુખ JB દોશી, દિયોદરના પૂર્વ સરપંચ KP માળી, પ્રદીપભાઈ શાહ, બનાસ બેંકના પૂર્વ ઇન્સ્પેક્ટર પેથાભાઈ પટેલ, નટુભાઈ ચૌહાણ, અનુપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પડતી મુશ્કેલીને લઈ જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર સહાયનીય કામ છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના 2010માં કરવામાં આવી। આજે 15 વર્ષ થઈ ગયા। દર સાલ ચકલા વર્ષ નિમિત્તે અમે આખા જિલ્લાની અંદર વર્ષ ફીટર કુંડા પાણીના વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ। પહેલો કાર્યક્રમ 20 તારીખે પાલનપુરની અંદર કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો। એની પછી આખા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અને પ્રાંત ઓફિસની અંદર મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવે છે। એના ભાગરૂપે આજે આ દિયોદરની અંદર પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને મામલતદાર સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કુંડા અને વર્ક ફીટર ચકલા વિતરણનો કાર્યક્રમ અમે આજે રાખવામાં આવ્યો છે।